ખેડૂત મિત્રોને આટલું જ કેવું છે કે શરૂઆતથી આ બાયોફિટનો ઉપયોગ કરો, જેથી કરીને વાયરસ થી લઈને બધી જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને ઉત્પાદન પણ સારું આવી શકે. બરાબર છે. હા. સૌથી પહેલા એમનો પરિચય લેશું. તો તમારું શું નામ છે? વસંતભાઈ સી ગામિત, ભડભુંજા. અને ગામ એટલું ભડભુંજા. ભડભુંજા. અને તાલુકો કયો? ઉચ્છલ. 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 અને જિલ્લો? તાપી. તાપી. તો તમે કારેલાની ખેતી આમ કેટલાક વર્ષથી કરતા છે? હમણાં લગભગ 3-4 વર્ષથી. રેગ્યુલરમાં? યુએસ ના 13-15. યુએસ ના 13-15 એટલે કાજુ કારેલા? કાજુ કારેલા. અચ્છા, તો કાજુ કારેલા કરવા પાછળનું શું કારણ? એનો માંગ રહે વધારે. એની માંગ વધારે રહે, ભાવ સારો રહે. ભાવ સારો રહે. અચ્છા, તો આ રોપેલા ક્યારે? પહેલા તો એ વાત કરો. જૂન 6 તારીખે રોપેલા. જૂનની 6 તારીખે? 6 તારીખે. કેટલા છોડ હશે? આ 375 છોડ છે. કે આમાં શરૂઆતથી ટ્રીટમેન્ટ શું કરી? શરૂઆતથી મેં છે ને એનપીકે એ આપ્યું છે, નેટસર્ફનું. આ જે અહીંયા જે છે આ બધી પ્રોડક્ટ ને, હા, એમાં એનપીકે છે, સ્ટીમરીચ છે, બાયો 99 છે, શેત છે. આનો ઉપયોગ તમે કર્યો તો કઈ રીતના કર્યો? થોડી વાત કરો. એનપીકે ડ્રેન્ચિંગ કર્યું, શેત ને હા, અને સ્ટીમરીચ સ્પ્રે કર્યું છે. કેટલી વાર છંટકાવ થયો અને કેટલી વાર જમીનમાં આપ્યું? 2 વખત જમીનમાં આપ્યું છે અને 3-4 ચોથી વખત સ્પ્રે કર્યું છે. અને આ તો હજી શરૂઆત છે. શરૂઆત છે, હજી તો વેલા ઉપર આવ્યા નથી. તો શું ઉમ્મીદ છે તમને? આ વખતે સારું ઉત્પાદન રહેશે. એવરેજ કેટલું રહેશે? કેટલા દિવસના અંતરે? 1 દિવસ રહીને તોડીએ. હા, 1 દિવસના અંતરે. ઓકે.